સત શંભુરામ બાપા સબકે ગર્જ ગુરુ મહારાજ. અને એમને આંગળી સીધી ભોજા બાપાએ. જોકે એ વખતે એક ઉપદેશ આપી કેમ હતા ને, પણ એમને જો પેલો ભાવ ના રહી જાય હારા જમીનો, અને ઉગારામ બાપાના આંગળી સીધી એ જ ઉપર તપાસ કરો તો ભોજા બાપાના નરસિંહ બાપા ઉપદેશ આપીએ કેમ હતા ને. અત્યારે તો પેલા આપણે છોકરાથી ચાલુ કરી ઉપદેશ, બૈરાથી છોકરાથી. હવે ના સંતો તો ઘરેથી જ ચાલુ કરે, તો બીજા તો કોઈ ના આવો ઘરેથી ચાલુ કરી આપે. પણ ભોજા બાપાના આંગળી દીધીથી નરસિંહ બાપાએ ઉગારામ બાપાની તો એ સાગર બાપાને મળેલા ને જેના અંગૂઠો જાણીને એ સાગર બાપા જગાડતા કે ભજન કરવા. સામાન્ય પુરુષ તો નહીં હોય ને નરસિંહ બાપા. એટલે મારા બાપ આપણે એમાં બહુ નથી પડવું, પણ હીરા બાપાની નિર્વાણ તિથિ અને ભંડાર, કારણ કે બાપાનો દેહ 3 તારીખે છૂટે ને બાપા, 3 તારીખે. એમના વ્યવહારિક તો બધું બીજા દિવસે રાખ્યું, પણ આગલી 14 તારીખ ઉત્તરાયણના દિવસે ભજન સત્સંગ ભંડારા નિમિત્તે રાખ્યું. એટલે જેનો અનુકૂળતા હોય બધા આગળ મેં આવજો. દીનુ બાપા ત્યાં સત્સંગ ભજનનો લાભ આવવાના, અને એ કે હાડા બનેવીના નાતે નહીં હોય, પરંપરાના નાતે બાપાની પરંપરામાં જવાના. એટલે નક્કર કહે કે આ તો હગાવાલા ભેગા થઈને ભજન કરી તો એવું નહીં, પણ બાપાના નાતે એટલે હીરા બાપાને ત્યાં બધા પધાર્યું. લાભુવાન બાપાના વાલીમાં જે પહેલા હતા પત્ની, એમના દીકરી લાભુબેન, એ વાલીમાં બાપાની હારોહાર સેવા સત્સંગમાં કાયમ રહી, સદગુરુ ઉગારામના સેવી. અને પોતાને એમ લાગ્યું કે ઉગારામ બાપાનો જાતે વાત કર્યા કે ગુરુજી તમે આજ્ઞા આપો તો પછી કાંતામાં કંઈ તેમને હગા થતા, અને ઉગારામ બાપાની આજ્ઞા લઈને એને બેન તરીકે સ્વીકાર્યા, સ્વાચ તરીકે નહીં. હવે એ 2 માવડીઓ હતી, અને તારો તો આપણને બધાને ખબર હોય એ વખતનો જમાનો કેવો હતો. આજે વાત હું કરું ને એ 60-70 વર્ષ 80 વર્ષ પહેલાંની વાત કરાવી. હવે વખતે સુસાના જમાનામાં બાપાને રાજની નોકરી કરતા નરસિંહ બાપા, એમના ભાઈ બાપાના એ બધા પુરુષો આખું રાજ પરિવારની નોકરી, અને એ વખતે સામાન્ય હતા જેમ સરકારી નોકરી હતી હોય ને એવી અંગત બાપાને બધા પુરુષો. હવે એ વખતે ઉગારામનું શરણ સેવ્યું હોય છતાંય નાતવાળાએ નાત બહાર મૂકેલા બાપાના, સુલતાનપુરમાં રહેતા બાપા. હવે 2 માવડીઓ વચ્ચે એક દીકરાનો જન્મ થયેલો ટૂંકમાં, અને એ દીકરાને કંઈક ટૂંકી જ અવસ્થા હશે ટૂંકમાં. અને એ વખતે જોગાનું જો ઉગારામ બાપા અહીંયા પધાર્યા, અને એમને ખબર પડી કે આવા ભોજા બાપા તો આવું બન્યું હોય. ભોજા બાપાથી એનો બાળક જ કહેવાય ને, ગુરુના આપણા મા બાપ 2 હોય. એક તો ગુરુદ્વારમાં આપણે ગુરુ, અને ગુરુ માતા આપણા માવતર કહેવાય, આપણા બુંદના માવતર દેહ કરી જે મળ્યા હોય. એટલે ઉગારામ બાપાને કોઈએ કીધું ભોજા બાપાને તો આવું બન્યું હોય, એટલે પોતે આયા અહીંયા ખબર લેવા, આશ્વાસન આપતા હોય ને ગુરુ મહારાજ. પણ એ વખતે નાતીલા વિરોધમાં બધા, કોઈ આવો નહીં. પણ ઉગારામ બાપા જે એટલે કે એમના ગુરુ આયા શું કરવાના, ધ્યાન જોવા દે. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, એમ જે જોવા આવ્યો બધી બેસી જાય. બાપાની ધારા એવી હતી સત્સંગ ધારા, કદાચ કોઈ માર કરતો આવ્યો તો બેસી જાય, એવી ધારા હતી ઉગારામ બાપાની. અને બાપાની નિષ્ઠા સામે એવી હતી. હવે ભગીરથ ગંગા ઉતારે જેવી ઉતરતી હાચું. એમ નિષ્ઠાવાન પુરુષો જ્યારે ગુરુના ગુરુની નજરમાં આવે એટલે એની ધારા એકદમ ઉગારાની જ ઉતરતી હોય. વખતે જે આવે બેસી ગયા ટૂંકમાં, 2 એમ બેસી ગયા. પણ 2 માવડી માનું હૃદય તો માનું ને, પેલો બાળક એવા ભાવથી લાયેલા કે બાળક થાય ને આગળ બાપાની પરંપરા. હવે એ બાળક મરી ગયું એટલે પછી એમને શું થાય? બે આહુમ સરકાર ગંગા જમના 2 એવું
એ હાજરમતી બે માવણના ઉગારામ બાપાની નજર જતી રહે સત્સંગ કરતા કરતા. એ તમે જ્યાં ભણું તમે જ્યાં દીકરી રોવો તમે મારા નાથના ખજાને ક્યાં ખોટશો. એક લીધો ને 5 આપશે અને 5 થયા બાપા લાગટ હો. લાલભાઈથી માંડી છેલ્લે પેલા આપણે ગોરધન બાપા આવે ને બાપાની હારે કાઢી લાલભાઈની જોડે પછી દીનુ બાપા, પછી આપણે મસ્તરામ હતા નારાયણ બાપા, પછી આપણે હરિબાપા ગોરધન બાપા 5 દીકરા થયા બાપા લાગ લાગા. જો કે બાપાના પરિવારમાં મંડળું જ ઘરનું નાગબાર પલંગ મંડળું જેવડું મોટું તેને ભાઈના બધા છોકરા પરિવાર ભેગા થાય ને પાછા કોઈ બોલાવવાનું ના પડે. પણ મારો કહેવાનો અર્થ એ થાય કે બાપાની ઈશારો કર્યો, આંગળી કીધી તો ઉગારામ બાપા જેવા યુગ પુરુષ હીરા બાપાના મળેલા. અને હીરા બાપાની આજ્ઞા નથી ઉપદેશી. હીરા બાપાએ ઘણી બધી વાણીઓ લખી, ઘણી સેવાએ કરી. ઉગારામ બાપાની ઘણી સેવા કરી. ખેતી કરતા પોતે ગાડા ભરી ભરીને ગુરુદ્વારમાં સીધી લઈ જતા બાપા, પણ છતાંય કોઈ અપેક્ષા નહીં. નકર અત્યારે તો ગુરુ જતા રહ્યા પછી વાંહે તો છેલ્લા એકમાંથી જેટલા ડબલ 12 ગુરુ થઈ જાય. આમના ડઝન અમને ગુરુ કીધું કે અમને ગુરુએ કીધું. અને ઘણા તો ગુરુની હાજરી ગુરુ થઈ જાય. બાપની હાજરી છોકરો બાપ. એટલે મારા પહેલા બાપ હોય ને આપણું છોકરું નવું જન્મ્યું હોય ને તો આપણે એને હા હોય નતું જોવાતો. અત્યારે તો 56 બધા પછી ઉપર લઈને ત્રીજા દાડે લઈને ના. પહેલાં તો આપણને ખબર ના પડે, મા બાપ મોટા કરે ત્યારે ખબર પડે છોકરા હોવાની પહેરતા થયા. એટલે મારે કહેવાનું કે અત્યારનો જમાનો બધો જે હોય ટૂંકમાં, પણ આપણે પરંપરામાં હાલ્યા. પરંપરામાં ખીલો સાંડવો ના જોઈએ. હીરા બાપા જેવા પુરુષો કોક હોય મારા બાપ, જેને આખી જિંદગી 91 વર્ષ સુધી ધીરજ રાખે. એના ભાવ નહીં થતા હોય ગુરુ થવાના હાથ પડે. અને આપણી વચ્ચે આવો એ ઉગારામ બાપાના બાળક તરીકે તો આપણને બાપા બાપા કહેતા લે, અમને બાપા બાપા કહેતા. એને કોઈ દિન ટોકરીથી બોલાયા નથી કોઈ. એવું સારું શુદ્ધ જીવન જીવી ગયા. એ નિમિત્તે આપણે જેને અનુકૂળતા હોય 14/1/2026 અને 9 વરે આવી ગઈ ને આપણે. એટલે અને ઉત્તરાયણનો દિવસ તમને કહી દઉં કે જગતમાં એવું હોય કે 1ના સહસ્ત્ર, 1 રૂપિયો વાપરો તો 1000 રૂપિયાનું ફળ મળે. અને આપણે તો એમ ડગલે ડગલે 1નો ફળ કહીએ, ગુરુદ્વારે જઈ સત્સંગમાં જઈ સંતોમાં મળી એવું ફળ હોય. હવે એના 1000 ગણા કરી નાખ્યો તો નોટમાં કે સોંપડી નહીં આવે, કેલ્ક્યુલેટરમાં હિસાબ નહીં આવે. અને આપણને જે ફળ આવે ને એ સીધી કુદરત આવે ઓનલાઈન, વચ્ચે કોઈ દલાલ જ નહીં, વાય નહીં. અને જ્યારે જોઈ તારા આલે હો. પણ આ કે અમને ગુરુમાં પડતો નહીં આવતા બધાને આલે. તારી યોગ્યતા થશે એટલે તને એ રીતનું ફળ મળે, યોગ્યતા પ્રમાણે ફળ મળે. સરકારના નોકર બધા હોય, પટાવાળો કહેવાય, કલેક્ટરે કહેવાય, પણ હવની યોગ્યતા કહેવાય. એ પ્રમાણે પોસ્ટ હોય. એમ આપણે ગુરુને જેથી મળ્યા તેથી આપણે કુદરતનું અંગ બની ગયા. જે દીકરો જન્મે એથી પછી દરબારમાં જન્મ દરબાર કહેવાય, પટેલમાં જન્મ પટેલ કહેવાય. એમ સંતમાં કોઈ સંતજીનો નાદનો જ્યારે અનુસંધાન થાય, જ્યારે ગુરુ મળ્યા હતા તેથી એ કુદરતનો બની ગયો. કારણ કે ગુરુ કુદરત તરફથી આવો, સંસાર તરફથી આવતા. અને ગુરુ બનાવતા નથી, થપાતા નથી. થાપેલા થાણા રહ્યા ને એ લગભગ હું તો કહું 12મા બળતરમાં જાય, યજ્ઞમાં કામ ના આવે. યજ્ઞમાં તો અડાયા હોય ને એવો કામમાં આવે. એટલે થાપેલા ગુરુ કામ ના કરો. થઈ ગયેલા થાપેલા બની બેઠેલા આ તો ગુરુ કહે. ગુરુ આ પરંપરા આપણી સંતોની. પાણ હાથમાં રવિ ઉગે, આ ગુરુની પરંપરા. એ તો ઉદય થઈ જાય તારા જીવનમાં જ્ઞાનનો. અને ગુરુ જ મૂકીને જાય. આપણે જેમ મા બાપ આપણા માટે આખી જિંદગીની કમાણીના બાળક માટે મૂકીને જાય ને, ગુરુ આખો એનો પુરુષાર્થના શિષ્યમાં ઉતારીને જાય. અને જો એના હિસાબે અમે ઉજળાઈએ ને અમને શું બોલતા આવડે.
વેદ શાસ્ત્ર પુરાણ અમે જોયા નથી મારા બાપ, પણ અમે બોલીએ શબ્દો તમે મેળવી લેજો. કોઈ વેદમાં એવું નહીં કે એ શબ્દ ક્યાંથી આવ્યો, ટૂંકમાં કોઈની ડુપ્લિકેટિંગ નહીં હોય, તાજા આપકારમાંથી ચિંતા. એટલે મારા બાપ, કારણ કે ગુરુની આજ્ઞા ને બાપા કહેતા બોલો વેદ ને ગવે વાણી. હવે લખેલામ ફકેલામ બહુ નહીં ફરવું. કોકના લીટા મારેલા હોય, કોકનો હમણાં દિન બાપા વાત કરતા હતા, કોકે પોદરો વાળ્યો હોય એ લેવા જવાય. અને લગભગ વારનારા વારીને મૂકી દે, ભાઈ ખબર જ નહીં દેતા, લઈને બીજાને ના લેવા દે. પોદરો ઉગી જાય એટલે જીવડા પડે. એટલે માં 84 બધાય બિચારો ઉગાડો કરવો હોય તો શિષ્ય કરાય. હું તો મા બાપને કહું, છોકરા જન્મો ના તો તમારી જવાબદારી હોય ને લાયક ના બનાવો તો આની તમારી જવાબદારી. ખાલી ફેક્ટરીની ઘોડે સાપીને દૂધ દેવાના, બંગાળના ભાવમાં જાય. 16 રૂપિયા પૈસા કરવાના. અને ગુરુના બાળકનું તો બુંદમે 1.25 લાખ 1.25 કરોડ ના હોવા જોઈએ. એના બુંદ સામાન્ય હોવા જોઈએ. ભલામણા જગતમાં એના નેખમ વાગતા હોય. એટલે આ કુદરતની શક્તિ હોય એને ખોટી ના ખોવી. શિક્ષણ સંસારની પરંપરા, પણ આપણે રમકડા તૈયાર નથી કરવા, ડિસ્કો નથી કરવા, ડિસ્કો રમકડા ચાલુ નથી કરવા ટોકમાં. એટલે ભજન કરતા કરતા ખાઓ પીવો ઉઠો બેહો, ગુરુમાં નિષ્ઠા પહેલી જ છે. પ્રતિષ્ઠા બધાય ના છે. હું કાયમ કહું કે દરેક સંતમાં ગુરુનું રૂપ જોવું, બધામાં ભગવાન રૂપ જોવું. કણ કણમાં ભગવાન, જણ જણમાં ભગવાન છે, પણ નિષ્ઠા પોતાના ગુરુના નામમાં હોય છે. ભાઈજીનું ઓઢ્યું એ ઓઢ્યું પછી ટૂંકમાં પછી એટલું તેના માટે વાંચેલું હોય. પરિણામ કેવું કે નાસ્તમ કઢાવો કે બીજું જોવો નહીં ને, ઉઘાડતા એનો ધણી દેખાવો જોઈએ. ઉઘાડ્યા છે એવો રિવાજ છે આપણી પરંપરા. ભલામણ આ તો હવા ઉઘાડામાં છે બધું થઈ ગયું. ફોટા પડાવવાનું, ફોટા પડાવીને ખોટા થાય. બધા ક્યાં હતા થાય ફોટા પડે હારા, ઘરમાં હારા હોતા નહીં ટૂંકમાં. જાલમણી દોઢ જાલમણી કરતા હોય મારા. એટલે બહુ એમાં નહીં રહેવું, નિષ્ઠા બાંધે રહેવું. સ્ત્રી હોય પોતાના પતિમાં નિષ્ઠા બાંધે રહેવું. સુખ દુનિયામાં ના હોય ને, ભાગમાં ના આવે તો અહીં મળે, એને આવવું પડે. જેને પતિમાં નિષ્ઠા કરીને એને કોઈ ગોળમાં પૂજવાની જરૂર નથી. અને ગોળમાં પૂજ્યા હોય ચાલ પતિ મળ્યો હોય ને, પછી શું કરો ગોળમાં પૂજવા? તમે મોટી લાખ રૂપિયાની ગાડીમાં 1 કરોડ ને મુકામ આવી જાય પછી ગાડી છોડું આમ જે આ ગાડી હું આવ્યો, આ ગાડીમાં આવ્યો, પહોંચી જાય એની બલિયારી. મારા પતિમાં નિષ્ઠા રાખવી, મા બાપમાં નિષ્ઠા રાખવી. બીજો હમણાં સત્સંગ કીધો ભાઈના 23 તારીખ વસંત પાંચમી એ મોટો ઉત્સવ કરે ખોડીદાસ બાપાનો મંડળ. એ ખોડીદાસ બાપાના મંડળ વતી કરશન બાપા વતી એને તબિયતના મોરી હોવાથી આવ્યા નથી, પણ ભાઈ આવ્યા કે બાપા બધાને વાયક આપી દેજો. 23/1/2026 વસંત પંચમી રાતનો પ્રોગ્રામ છે ને. જો અમારે એ દિવસે સમૂહ હોય અમારે, પણ છતાંય પૂછો આવ્યા હતા ને તે વખતે અમારી દીકરીઓ પણ ઈકલાઈ ગયા હતા. વાય કેટલો વાયક. અને અમે પૈસા માટે ક્યાંય નહીં જતા, બધાને ખબર એમ ટૂંકમાં. અમે ક્યાંય પૈસા માટે નહીં, પૂજા માટે નહીં, પ્રતિષ્ઠા નહીં, બસ બાપાના નામથી વાયક લીધું, વાયક નિભાવે છૂટકો. પૈસા માટે કરવો બીજા ઘણા બધા રસ્તા, આમાં શું કરવા આવ્યા? એને તો આમાં બધાએ ત્યાગ કર્યો. આપણે તાજો સત્સંગ જયંતિ બાપાનો હમણાંનો કહું કે ગુરુમુખી બન્યા પછી આપવાનો વિચારજો. માગે તો ભવાય ને ભાણ. હારો રાજાનો વેર ગોપીચંદન ભરતરીનો 92 લાખ મારો હાલ દે, અને પાછો હવારનો શાક પકડવા માંગવા દે ફાળા ખાઈ કરી. એનું આમાં કામ નથી મારા. અને એના નામે બેહો ને મારા બાપ, જ્યાં બેહો ને જે પગલું માંડો એ તીરથ બની જાય. જો ઉગારામ બાપા ને ભોજા બાપા જ્યાં ગયા એનો હા બેઠો એ તીરથ બની ગયા. અને અમારું તો મોટું પ્રમાણ બાપાનું કેવું હોય કે સ્વામી બાપા આખા હું કહું ભારતમાં ગુરુ કર્યા છે. છેલ્લા ભોજા બાપાને મળ્યા પછી એના ઉપર એક ગુરુ કર્યો નથી, એ છેલ્લા ગુરુ. અને જો હમણાં મળ્યા હતા અમારા ગુરુભાઈ થઈને મને કે આજથી તમે મારા મોટા ગુરુભાઈ, હું તમારો નાનો ગુરુભાઈ.
હવે પરમ અંશ કક્ષાનો પામેલો વ્યક્તિ આવીને મને કહે કે આવાથી તમે મારા મોટા ગુરુભાઈ, હું તમારો નાનો ગુરુ, અને સમાધિએ વિરોચનમાં લીધી. એના નામે દર મહિને દર વર્ષે મોટા મોટા મેળાવા થાય. આ બાપાનો પ્રતાપ ને મારો. આપણે બાપાને શું સમજી? અને રામાપીર તો ત્રીજા દાડે જ્યારે મળ્યા હતા પેલા હરભુજીના. આ તો તમારે તપાસ કરી કરજો. પીપળી વાળા દર્શક માર્ગનો 6 મહિને ભોજા બાપા મળ્યા. અને આને તો કીધું ને તું બાપાએ કીધું તું કે ભાઈ કાં તો તમે વળી આવજો કાં તો અમે આવશું સત્સંગમાં. એક મેળામાં વાત કરીને બાપા જ્યારે પેલા હળવદનો જ્યારે મોટો આશ્રમ બનાવ્યો મંદિર, એ વખતે બાપાના હાથે એને પગલાં કરાવી અને મંદિરના દરવાજા ખોલાયા. એટલે આપણે બાપા મોટા મેળાઓમાં બહુ માનતા નતા. એને મોટો પુરાવો આલું મારો પોતાનો કે બીજમાં લાઈન થઈ હોય, બધા સંતો બેઠા હોય અને પગે લાગનારની લાઈન થાય. તારે 10 રૂપિયા મોટી વસ્તુ હતી એ વખતે ની વાત કરું. ભોજા બાપા ઉગા બાપાની સેવા 10 રૂપિયા માંગતા. 10 રૂપિયા ગુરુદ્વારની સેવા પોતાની એમનું નતા કહેતા મારી સેવા, ગુરુદ્વારની સેવા માંગતા અને એ સેવા ઉગારામના પહોંચાડતા. આપણે તો ભોજા બાપાની હોય મેં કટકી કરતા ભાઈ શું બાપા કરતા એના કેમેરામાં નહીં હોય, કેમેરા બહાર નહીં હોય. ટૂંકમાં ભોજા બાપાને એટલે આપણા ગુરુ નહીં સમજો ને ભાઈ. ને કોઈક માથે પાઘડી લઈ લીધી બદલી એટલે કહેવાનો મતલબ મારો એવો કે ગુરુનું જે કરે એનું પોતાનું નહીં કરવું પડે. ના મારું પોતાનું પ્રમાણ. મેં આ સુધી ગુરુનું કર્યું મારા માટે. મેં આંચી મેકીને મને વિચાર ન થયો મારું શું થાય છે, મારા છોકરાનું શું થાય છે, મારા પરિવારનું શું થાય. અને તમારી સામે હાલે બધું ના પાડવાનું આવે ને પહેલાં આ બધાને સત્સંગી પૂછ્યો તો ભરત બાપાએ લગભગ ના પાડવાનું શીખ્યા છે. તું હાલ જેવું નથી કીધું. હા, આનંદ કરું, મજાક કરું બધાને, પણ વાસ્તવિકતા આવે એટલે કહી દઉં નથી થતો મારા. આ યાદ રાખજો, આ ગુરુ કૃપાનો ફળ છે મારો. એટલે ડાય બાપા પૂજન કરી. એટલે ગુરુ કૃપા કોને કહેવાય કે કોઈને ભા બાપા ના. એક વખત સાચા દિલથી ગુરુને બાપા કહી દીધા ને પછી ભા બાપા કહેવાના મટી જાય, મારા મટી જાય. એટલે ખોડીદાસ બાપાની વસંત પંચમીમાં બધા પધારજો. અને એ મંડળે 35 વર્ષથી એક ધાર્યું બાપાની તિથિ તહેવાર ઉત્સવ ઉજવો મહિને મહિને, પણ એમને ક્યાંય ફાળો કરવા જવું પડ્યું નથી. આવો જય ગુરુ મહારાજ. એટલે ત્રીજું વાયક આપણું રેગ્યુલર અમાનમાં 18 તારીખ ને ભાઈ, 18 તારીખે અમામાં વણી એ બધા રવિવાર છે. બધા જેના અનુકૂળતા એ બધા આ વાયક કેટલા અનુકૂળતા હોય તો આવી ગયો બધા. કથાઓમાં આપણે જઈ, ઘણી વખત ડાયરામાં બધે જઈ, ત્યાં ઉડાડવા જઈ, અહીં ઉડાડવા નહીં, અહીં ઉગરવા જવાનું. લગભગ ત્યાં ઉડાડવા ક્યાં જોતા. અને આ ઉગરવા માટે જઈ સત્સંગ ગુરુનું જે ભજન આપ્યું ને કિંમત કરી આવે. જેમ હોની તમારા હોનાની કિંમત કરે, ફરક કરો, એમ ગુરુના નામનો મહિમા સંતોષ કરીએ કે બીજાનું કામ નથી. જગતમાં નામ મૂકો જોઈએ, નામની તોલે જગતમાં કોઈ વસ્તુ જ નહીં આવે. એ તો સંતોષીનો જેનો અનુભવ હોય, અનુભવી પુરુષો જ પરત કરે ને મારા બાપ. એટલે આ સામાન્ય નામ ના માનતા મારા બાપ. લઈ લીધું પૂરું થઈ ગયું એવું નહીં. આ નામ ઉગરવા માટે 84માં ના જવું હોય તો. અને બીજી 2 હાથ જોડીને વિનંતી કરું, કોઈ સાંભળતું હોય મને ના સાંભળતું જ ઘરે સંભળાવજો આજુબાજુ. આ નામ છે ઔષધિ, રામ નામ. એનાથી ભવસાગર આપણે પાર પડી જાય, ભવરોગ મટી જાય, પણ ચરી પાડવી પડશે. દારૂ પીવો હોય એ અહીંયા આવું નહીં કોઈથી. પહેલું જ તમને ચોકડી મારો. દારૂ પીવો હોય સત્સંગમાં ના આવે. મસાલા ખાવા તો બહાર ખાજો, અહીં નહીં. ઢોરાઈને ઘોડે આમ વાપરવું ન કરતા મનમાં ભજન કરવું ભાઈ. બહાર બધું કરજો, અહીં નહીં, અસલમાં નહીં. દારૂ, જુગાર, ચોરી, માસાલ, બેન દીકરીમાં કુદરતી કરવી હોય એને સત્સંગમાં ના આવવું જોઈએ. તમારે ચરી ના પાડીને ધંધાઈ કરવાનું પાછો કહેતો ભાઈ આવો
ઉપર ડોક્ટર બદનામ થાય કે ચાલો મારો હા કેટલા ધક્કા ખવડાવો પણ આના હજુ હરતું આવતું નથી, ખોટો ચરી નથી પાડતો, ટાઈમે દવા નથી લેતો. નકર દવા તો 2 ટાઈમ જ બતાવી ને આપણે બાપાએ ક્યાં કીધું પાણી વાયા પહેરી થજો આસન મારી હરતા ફરતા ખાતા પીતા ઉતા બેઠા એમાં તમે તો હાવ હરવું કરી લ્યો કે રાતે હુતા કરો ભજન કરતા કરતા હુઈ જજો, સવારે ઉઠો તો આજે ભજન આખે 8 કલાકનું આસન થઈ ગયું. પેલો જીવન બાપુ 8 કલાક કરતો તો તમારો હુતા હુતા 8 કલાક થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હાવી હાલી રીત નહીં. હુતા હુતા ભજન થાય ગુરુનું, સવારમાં કજ્યો ના થાય ને સા હાથર સવારમાં બાંધતા હોય આવો ચમુક બાંધતા હોય ને હાથું છે સવારમાં. આદમી બૈરા છોકરા વાસણ ખકડતા જ હોય તું ભજન કરે પટું. પછી ભજન કરતા હે ગુરુમાન એ તું તો સાની માની 2 ઘડી છોકરા હે ગુરુમાન ઓમ ગુરુમાન ઓમ ગુરુમાન એ તું એ છોકરા આખો બેના કદેવી ના જાણ ની અંદ જાણ એ તું જાણ કામે જાણ ખેતર જાણ. હવે આ ભજન થાય આજુ બધું મોકાણું નથી દેખતી અને હુતા હુતા કરો પછી ના કામ હોય પછી કરો જેવું ભજન થાય. આને રેગ્યુલર આમ થાય સડી જાય ને તો ભજન વગર જીવી નહીં શકો. કારણ કે ભજન વગરનો શ્વાસ નથી આવતો તો શ્વાસ વગરનું જીવન જેવી ચાલે. હારા શરીર પડી જાય અત્યારે તો જવાન માણસના શરીર પડી જાય ને આ તો બોલજો હેંટા ચાલતા ગમે ત્યાં જમના દૂધ પકડી પાડે પરસેપ્ટ જમના દૂધ ગમે ત્યાં ચાલે અને કોઈની શરમ નહીં ધરાવતા. તમે ભલે મોટું કાર લઈને ફરતા હોય મોટા ઓફિસરનું એ નહીં જો કે કલેક્ટર મામલતદાર મોટો રાષ્ટ્રપતિ એ જમના દૂધ ગમે ત્યાં પકડી પાડવાના. અને એ જોશે નહીં તમે કેટલી ઉંમર શું કરો હો. હા ગુરુના બાળક હશે ને તો એને પગલું ભરતા વિચાર કરવો પડશે કે આગલા લેવી પડશે. બાપા જવું સમય પૂરો થયો કે હમણાં રે હમણાં 1-2 વાયર લઈને બેઠા હમણાં રે હમણાં અમારે એટેક આવ્યો પણ વાયર મોરથી અમારા લીધેલા હોય શું એટેક કરે ખોટું. અમને ખબર કે અમારા માનો કે આજ મેં નક્કી કર્યું કે અમારા ગુરુ પૂનમે બધાને લઈને જવાના. ગુરુ પૂનમથી ખોટું કઈ ના કરીએ. હું તો 12 મહિના પછી ના આલું વાયર કેમ આલું લઉં? કારણ કે 12 મહિના સુધી અમને કઈ ના થાય અને મારી બાપાની દયાથી તમને કઈ ના થાય. અત્યારે જયંતિ બાપા આપણી મોટી જેવું ગોરધન બાપાને બધા 2 વર્ષના વાયકો નથી જે ગુરુ વાયક હતું વાંચો બોલ્યો. લાભો દાદા છેલ્લી ઘડી હાલી નતા ચાલતી નતા ત્યારે શરીર કામ નતું કરતું તોય વાયકમાં ગયા છેલ્લા શ્વાસ વિચાર. આ સત્તા ખબર એટલે તમતાર મકાનના પાયા ખોદ તેથી આવી ગયો કે અમારો વાસ્તુનો પ્રોગ્રામ જેની બાપા કરવા આવી ગયો. એક તો મકાને જલ્દી થઈ ગઈ છે અને આ બેઠા અમારું મકાનનું 12 મહિના પહેલા લઈ લીધું હતું બાબાએ વાસ્તુ તારીખ બધું આવી દીધું અને આયા તક નહીં બાપા પૂછો. આ સંતોની મારા બાપા ખૂબી આ બધી અને વાસ્તુ લઈને બેઠા છું ને આપણે કદાચ ગમે એટલા મેં અબીલ ગોલાને બધું કર્યું પણ જો દયા નહીં હોય ને તો આજવતથી કાં તો જોડે વાળો બાદ છે મારામાં પાયો આવે પેલો મારામાં પાયો અરજી મૂકણ તે મુકાવાનું પૈસા હોય તો થોડું કંઈક કામ કાં તો ભયું વાત થાય ને આવું હતું. એટલે ગુરુના આગેવાન રાખવા ભજન કાયમ રાખવું. જો બોલીશ તો આમાં પૂરું નથી પડ્યું બાપા પણ આપણે ગુરુદ્વારમાંથી દીનુ બાપા અહીંનો આપણે આજ લાભ લેવો અને એ દયાળુ એટલા ખામે થયા નકર અત્યારે તો જેટલાય થોડુંથી તમે જેટલાય ટાઈમ પહેલા કહો ને તો એ કે તમે મોડા પડ્યા. હા દેવાઈ ગયું અત્યારે મોટો માણા હોય પાછો આપણાથી નહીં. અને અમારા બાપાને એવું એ પૂછતા નતા કે એને કેટલી જમીન કેટલા વીઘા શું થાય એવો કંઈ પૂછતા નતા. હું કહું બાપા અહીંયા આવવાનું કે હા આવી પૂછો બાપાનો અને એ પરંપરા જાળવી જ મારા બાપ. એટલે આવી જાય સંતો કોઈ પૈસા માટે પ્રતિષ્ઠા માટે નહીં આવતા પણ પોતાની ફરજ માનીને આવતા હોય કે જ્યાં સત્સંગ હોય જ્યાં બાપાના નામે ગુરુના નામે કાર્ય થતા હોય એમાં આપણે હાજરી આપીએ. બાપાનો મહિમા વધવાનો નામનો મહિમા વધવાનો. બોલો સદગુરુદેવની જય.
આપણે સત્સંગ પછી કરીએ ઘણા આપણા ટાઈમે હમણાં પછી પછી